નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાને કારણે 19 લોકોના મોત થયા છે। તેના મુખ્ય પ્રધાનના ત્યારે કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વીજળી પડવાને કારણે સૌથી વધુ નાલંદામાં, ત્યારે 5 વૈશાલીમાં, ત્યારે 4 બાંકામાં અને પટનામાં 2ના મોત થયા છે। જ્યારે શેખપુરા, નવાવાડા, જૈનાબાદ, ઔરંગાબાદ, જામુલ અને સમસ્તીપુરા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે। મળતી વિગતો જણાવી દે કે મુખ્ય પ્રધાને ત્યારે મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે। તેમણે લોકોને ખરાબ હવામાનમાં પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી છે। કાશ્મીર ખીણમાં છેલ્લા 36 કલાકમાં ભારે વરસાદ પડતા અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે। તેમણે સત્તાવાળાઓને એક નિવેદન જણાવ્યું છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। ચાલુ વર્ષ પ્રથમ વખતે જમ્મુમાંથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે। 3 જુલાઈથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધી 2.47 લાખ શ્રદ્ધાળુઓને દર્શન કર્યા છે। તો બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદને સામાન્ય જનજીવન તપ થઈ ગયું હતું। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।